બહુ જ અદ્ભુત અને સમજવા જેવી અને જીવવા જેવી અદ્ભુત વાત હમણાં સાંભળી. વાક્ય બહુ જ અદ્ભુત છે. જે ચોપડી વાંચે એ ચોપડી ચોપડી ખાય. જે ચોપડી વાંચે એ ચોપડી ચોપડી ખાય. આજના જીવનની અંદર જો આપણે આપણા બાળકોને, આપણા મિત્રોને અને સ્વયં પોતે જો જીવનમાં થોડુંક પણ જો વાંચનનો શોખ કેળવીએ ને, તો તમે તમારું જીવતર વાસ્તવિકતામાં સુધારી દેશો, મોજીલું કરી નાખશો. તમારી દુનિયા બદલાઈ જશે, તમારું જીવન બદલાઈ જશે. આ જાત અનુભવની તો વાત છે જ, પરંતુ આ દુનિયામાં લાખો લોકો જે પણ સફળ વ્યક્તિઓ છે, જે પણ દુનિયામાં તમને ડૉક્ટર, એન્જિનિયર, લેખક, માસ્તર, ટીચર, આ બધાના જીવનની અંદર વાંચનનો શોખ રહેલો છે. માટે આપણા ધાર્મિક પુસ્તકો, જેને વાંચ્યું છે ને એનું જીવન અદ્ભુત રીતે બદલાયું છે. એટલે આજે મને વાક્ય અદ્ભુત લાગ્યું કે જે ચોપડી વાંચે એ ચોપડી ચોપડી ખાય. માલ ખાય. પછી તો જો જીવનની અંદર જો વાંચન નહીં હોય, વાંચન વગરનું જીવન એટલું વ્યર્થ છે, મજૂરી તુલ્ય છે. પોતાની જાતને જ તમે ગુલામ બનાવી દો છો. અને એ ગુલામીમાં કોને મોજા હોય, કોને મોજ હોય? ગુલામીમાં માત્ર દુઃખ જ હોય, નિરાશા જ હોય, બિચારાપણું જ હોય. માટે હંમેશા આ ચોપડી વાંચવાનો, પુસ્તક વાંચવાનો, બુક વાંચવાનો અભ્યાસ કેળવવો જોઈએ. આ વાક્ય અદ્ભુત લાગ્યું. ઘણા સમય પછી વિડીયો બનાવું છું, એટલે મેં કીધું કે લાવો આ બે વાત મજાની છે, કરી દઈએ. અને વાંચન પણ જો વાંચન જ તમને ઉત્તમ વાંચવું એની પ્રેરણા પણ એ જ આપશે. વાંચન પણ કેવું વાંચવું એ પણ તમને પુસ્તક જ શીખવાડશે. જીવન પણ કેવું જીવવું, કેવા માનવ બનવું એ પણ તમને પુસ્તક જ શીખવાડશે. માટે વાંચનનો અભ્યાસ જીવનમાં કેળવવો અત્યંત જરૂરી છે. અને શ્રેષ્ઠ લેખકનું વાંચન કરવું, મહાપુરુષોનું વાંચન કરવું, મહાપુરુષોની વાણીનું વાંચન કરવું એ અતિ ઉત્તમ છે. જેવા તેવા ફાલતુ વ્યક્તિઓના શબ્દો સાંભળવા એ પણ પાછું વ્યર્થ છે. એ પણ તમને નિરાશા, હતાશા, દુઃખમાં ગરકાવ કરે છે. માટે વાંચન પણ શ્રેષ્ઠ વ્યક્તિઓનું, ઉત્તમ વ્યક્તિઓનું, મહાપુરુષોનું કરશો તો તમે નિશંક મહાન વ્યક્તિ બનશો. એમાં કોઈ જ શંકા નથી. એ તમે મહાન બનવામાં તમને કોઈ જ રોકી નહીં શકે. મહાનતાનો અર્થ એવો નથી કે દુનિયાના તમે શ્રેષ્ઠ વ્યક્તિ બની જશો. મહાનતાનો અર્થ એવો છે કે મહાન વ્યક્તિ જે આનંદની અનુભૂતિ કરે છે, એ આનંદની અનુભૂતિ તમે કરતા થઈ જશો. બસ આ જ વાંચન તમને તમારા જીવનમાં બહુ જ બધો ચેન્જીસ લાવશે. અને વાંચનની શરૂઆત કદાચ કરવી અઘરી પડે તો શ્રવણ શક્તિને વધારો. શ્રવણ શક્તિ જેને વધારી એનું પણ જીવન બદલાય છે. શ્રવણ શક્તિથી વાંચનમાં કૂદકો વાગશે. માટે શ્રવણ શક્તિને વિકસાવીએ. આજના આ આધુનિક સમયની અંદર આપણે મોબાઈલનો અતિ ઉપયોગ કરીએ છીએ, પરંતુ એટલું ધ્યાન રાખવું કે મોબાઈલ આપણને ના ચલાવી જાય. આપણા જીવનને મોબાઈલ ના ચલાવે, આપણે મોબાઈલને ચલાવીએ, એ અગત્યનું છે. એક નિર્જીવ વસ્તુ જો તમારા ઉપર હાવી થઈ જાય તો પછી તમે નિર્જીવ કરતાં પણ નમાલા
નકામા સાબિત થશો. માટે આ અવશ્ય સમજવા જેવું છે. એના ઉપર થોડું ચિંતન પણ કરવા જેવું છે કે શું હું આજના દિવસમાં મારા જીવનની અંદર વાસ્તવિકતામાં મોબાઈલની ટેકનોલોજીનો જે ઉપયોગ કરું છું તો શું એ ટેકનોલોજી તો મારો ઉપયોગ નથી કરતી ને? એ અવશ્ય વિચારવું જોઈએ. તો જ જીવનની અંદર ખરો આનંદ, ખરો બ્રહ્માનંદ એ આપણને પ્રાપ્ત થતો હોય છે. બસ, તો આ ચોપડીની વાત, વાંચવાની વાત અદ્ભુત મને લાગી. જે ચોપડી વાંચે એ ચોપડી ખાય. બસ, તો મોજમાં રહેવું. ચોપડીને ખાવું હોય તો ચોપડી વાંચજો. ધન્યવાદ.